નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે લાઈવ જે તમે જોઈ રહ્યા છો, જે ઘણા બધા લોકો છે ડુંગર પર ચડી રહ્યા છે અને અડધા લોકો છે નીચે ઉતરી રહ્યા છે। તો મિત્રો, અત્યારે જે 7 વિવડાના દર્શન કરવા જઈ રહ્યા છે લોકો। આજે ખૂબ સારો દિવસ છે। આજે મહાશિવરાત્રિ હોવાથી જે 7 વિવડા છે તેમાં આજે પાણી આવે છે। તો મિત્રો, અહીં ઘણા બધા લોકો જે પાણી છે ઘરે પણ લઈ જાય છે અને 7 વિવડા સુધી જે દર્શન કરવા માટે જાય છે। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જે લોકો ડુંગર ચડી રહ્યા છે। અહીં કોઈ સીડી નથી, જે આવી રીતે છે ડુંગર ચડવામાં આવે છે। તો મિત્રો, અહીં આવવા માટે કે જો જ્યારે તમે જૂનાગઢના નીચેથી જ્યારે તમે ડુંગર ચડો ત્યારે 2000 પગથિયા ચડો ત્યારે જે ડાબી સાઈડ છે બોર્ડ આવશે, તો ત્યાંથી છે જે વેલનાથ બાપુની સમાધિ એ રીતનો રસ્તો છે, ત્યાંથી જે અહીં આવી શકાય છે મિત્રો। તો તમે નરી આંખે જોઈ શકો છો, જે ત્યાં સુધી લોકો પહોંચી ગયા છે મિત્રો। આવી જ રીતે જે ડુંગરની ટોચ સુધી છે ત્યાં એક 7મો વિવડો મિત્રો આવેલો છે। તો ત્યાં સુધી પણ ઘણા બધા લોકો છે ચડીને દર્શન પણ કરી આવે છે અને પાણી પણ જે ઘરે લઈ જાય છે। તો મિત્રો, આમ ઘણું બધું છે અહીં જે ઇતિહાસ પણ સંકળાયેલો છે મિત્રો। અહીં એમ પણ કહેવામાં આવે છે કે જે પાણી લઈ જવાથી જે ઘરે છે એ શુભ માનવામાં આવે છે। તો તમે જોઈ રહ્યા છો, જે અત્યારે ઘણા બધા લોકો છે અહીં આવે છે અને જે ફક્ત મહાશિવરાત્રિના દિવસે જે અહીં પાણી આવે છે જે 7 વિવડામાં। તો મિત્રો, આપણે અત્યારે જે થોડી જ વારમાં છે આપણે વેલનાથ બાપુના દર્શન કરવા માટે પણ અહીં જઈશું। તો મિત્રો, વિડીયો સાથે તમે જોડા રહેજો। તો મિત્રો, અહીં આવીને પણ આપણને ખૂબ મજા આવી અને થોડીક જ વારમાં છે આપણે જે ફરીવાર છે આપણે ડુંગર ચડવાનો છે જે અંબાજી સુધી। તો અહીંથી આપણે રવાના થઈશું મિત્રો, અને ત્યારબાદ છે આપણે ડુંગર ચડી ત્યારબાદ ઘણું બધું છે ડુંગર ઉપર અહીં ફરવાનું પણ છે। તો મિત્રો, તમને જો તમે નહીં આવ્યા હોય તો તમને પણ બતાવી દઉં જો મિત્રો, આ રીતની જગ્યા છે અને જે ટોચ સુધી છે એક વિવડો ત્યાં સુધી આવેલો છે મિત્રો। તો આમ ઘણા બધા લોકો છે અહીં દર્શન કરવા માટે આવે છે। તમે જો વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યાં સુધી છે 2 માણસ છે અત્યારે ચડી રહ્યા છે મિત્રો। તમને પણ નવાઈ લાગશે અને તમને પણ એમ થશે કે સાક્ષાત છે જૂનાગઢમાં સંત છુપાયેલો મિત્રો। જૂનાગઢ છે એક સંતની ભૂમિ છે, જે અહીં ડુંગરમાં ઘણા બધા એવા રહસ્યો છે જે આજ સુધી છે કોઈ જાણી શક્યું નથી મિત્રો। એમ પણ કહેવામાં આવે છે કે જે જૂનાગઢમાં છે ઘણી બધી એવી ઔષધિઓ પણ આવેલી છે, જડીબુટ્ટીઓ પણ આવેલી છે, જે કેટલાય મહિના સુધી ભૂખ પણ લાગતી નથી। એમ કહેવામાં આવે છે કે જે આ બધી વનસ્પતિની જે જડીબુટ્ટીઓની જાણકારી જે કોઈ અહીં જે સાધુ સંતો હોય છે એને વધારે હોય છે। તો મિત્રો, જે જૂનાગઢ ડુંગર છે એક સૂતેલો આકાર બતાવે છે, જેમ કોઈ સાધુ હોય જે સૂતેલા હોય એ રીતનો આકાર છે આ ડુંગરનો। તમે જ્યારે જોજો તો ઘણા બધા વિડીયોમાં જોજો, અને ડુંગર એ રીતનો છે મિત્રો। અહીં એમ કહેવામાં આવે છે કે જે ડુંગર ફરતે જે પરિક્રમા કરે છે, અને પરિક્રમા એમ કહીએ કે જે